22 ઉપર 80 છે તો કુલિંગ જ નથી આવતું. આ વખતે એની મને ગરમી જેવી પડી હો. આવો. શું થાય છે? અરે સાહેબ આખા શરીરે આ જો ખંજવાળ જ આવ્યા કરે છે. આ હું હાથે બધા ઉઝોડા પાડી દીધા છે. હા પણ શું થાય છે? હા સીધો હાથ કરો. ઓલો હાથ લાવો. ખંજવાળી બધું રફરોડ જેવું કરી નાખ્યું. અવાજ એમાં ઘરડોડ આવે છો. આખો દી એસી માં પડી રહ્યો છો. ગરમી કેવી છે સાહેબ? પણ ગરમી હોય તો એસામાં થોડું પડ્યું રેવાય. ઈ આર્ટિફિશિયલ ઠંડક કહેવાય. આ શરીરને કેટલી નુકસાન કરે ખબર છે? તો શું કરવાનું? ઘરની બહાર લીમડો છે. હા છે પણ સાહેબ કડવો છે હો. કડવો જ નર્યો. મીઠો તો ખાલી દેખાવનો મીઠો હોય, સમજાણું? કડવો જ નર્યો. રોજ બપોરે 2 કલાક છે ને લીમડા હેઠે ખાટલો રાખી અને હુઈ જવાનું છે. અને દવા આપું લેવાની છે એટલે સારું થઈ જાય. બાકી આ એસા બેસા તો છે ને આ બધું કરી નાખ્યું, ખવર્યું બધું ખંજવાળી. બરોબર? પણ સાહેબ થઈ જાય ને સારું? થઈ જાય પણ એસી માં નહીં રહેવાનું. બરોબર? થોડાક મહિના દવા લેવી પડશે. આલ્યો દવા લાવો 4-5 છે. ઓહો આટલી બધી દવા? હા સાહેબ કેટલા મહિના રાખવી પડશે? ઈ એસી ના હપ્તા પૂરા ન થાય ત્યાં સુધી. પણ સાહેબ મારે તો કેદુ ના હપ્તા પૂરા થઈ ગયા છે. તમારે પૂરા થઈ ગયા પણ મારે પૂરા નથી થયા ને. લાવો 4-5 છે. પણ તમે કહો સાહેબ કે ને એસી નુકસાન કરે? ઈ એસી તમને નુકસાન કરે, સાહેબ ને નહીં. લાવો હડાડા. અને પાછા આવતા મહિને હપ્તો આવે પેલા આવી જાજો તમે. હા બોસ, હું હમણાં 2 મિનિટમાં પહોંચ્યો અને આજે છે ને ડીલ ફાઇનલ કરી નાખું. હો ठीक है समझ गया। હા ના ભાગી જ જાઉં છું. હા વાંધો નહીં. અરે આ માંગવા વાળા છે. અબે સાલે હમ ખાવાની 100 હતી એનું સોનું કાઢી નાખ્યું. 3 કરોડ ની ડીલ કરવા દો. એ બા આંધળા ભિખારી 10 રૂપિયા જો ને ભગવાન તમારી આંખનું સેજ ઉતારશે. બા 10 રૂપિયા જો ને. આંધળો ક્યાં છો? એક આંખ જ દેખાય છે. તો બા 5 આપો. અબે સાલે કેમ તમારો તબડો ચડેલો છે? ઓલા પકાની બાયડી શિલ્પાનું મોઢું જોયું? મોઢા ઉપર એક દાગ ને આમ કાચ જેવું મોઢું. આમ હાથ ફેરવો તો આમ લહરી જાય એવું. અને તારા મોઢા ઉપર કેટલા ડાઘા દેખાતા હતા સમજો. અને ખરબોસડું લાગે આમ હાથ ફેરવો તો હાથ છોલાઈ જાય એવું. કઈક ઈ શિલ્પુડી પાસેથી કઈક શીખ. એ શીલપુડી આગળથી હું શીખીશ ને તો તમને ઝાડા થઈ જશે. મને શું ઝાડા થઈ જાય? એ શીલપુડી નો પાર્લર નો ખર્ચો મહિને 10-15 હજાર નો છે. અને તમે જે ફેર લવલી લાવી જશે ને એ હું 3 મહિના વેલા ઘસી નલાવું છું. જાનું મજાક કરું છું, તું તો મારો ચાંદ છો. અને ચાંદ માં તો દાગ હોય જ તે ને. એ શિલ્પુડી આર્ટિફિશિયલ કહેવાય. તું તો મારું ઓરિજિનલ સૌંદર્ય છે. તું આમ બધા આમ અલગ પડતી હતી બધાથી. આ રોશની લાગતી હતી તારા ચહેરા ઉપર. જા તું આપણે બે આટલું શરબત લેતી આય. તારી પાસે તો શિલ્પા બિલ્પા બધા ફીકા પડે. मरना तेरे को डर नहीं लगता? શિલ્પાની મહિને 15,000 નું સૌંદર્ય. એ વંદે માતરમ માસી. વંદે માતરમ વંદે માતરમ. માસી રવિવારે ચૂંટણી છે એટલે બધાને આવી જવાનું છે. આ ઘરનો પ્રસંગ સમજવાનો છે. તમારો દીકરો જ ઉભો છે. અને બીજું શું છે, ઓલા બધા છોકરા તમારા મોટો ની બધા સુરત છે ને ઈ બધાને મેં ફોન કરી દીધા છે. તમે કહેજો અને દાદાને કહેજો ફોન કરી દે. ત્યાંથી આપણે છે ને ઉનાળો છે ને એટલે 80 લક્ઝરી બસ બંધાવી છે. એટલે બધાને આવવાનું છે અહીંયા અને મોજ કરવાની છે. અને પાછું વેકેશન ભેળું છે ને એટલે છોકરાઓને લેતા આવવાના છે. 2-3 બસો ભલે 10 બસો થઈ જાય, છોકરાની 5 બસો થાય, પણ બધાને આવવાનું છે. અને મોટા બધા વડીલો છે 18 ઉપરના ઈ મત દઈ દે છે અને છોકરાઓ આનંદ કરી છે. અને હારવાર બધાને છે ને ચૂંટણી પહેલા નવરાઈ દેવાના છે.
શું કેસે બટા? આ શું ક્યાં કહી દીધું? એટલે એમાં એવું છે, નાના બાળકોને વોટર પાર્કમાં લઈ જવાના છે. મજા આવે ને વેકેશનમાં? એટલે તો બરોબર. એટલે છે ને માજી બધાને આવી જવાનું છે. તમારો દીકરો સમજી નાનેથી મોટો તમે બધાએ મને કર્યો છે, બરોબર? એટલે અચ્છા. તમારા સપોર્ટ ની ખાસ જરૂર છે. ઠીક એટલે હે. મારાથી હવે અવાય કે ન અવાય, બાકી તમારે આવી જવાનું છે. કારણ કે મારે ચૂંટણી પહેલા જ બધા કામ કરવાના છે. કેમ બટા, ચૂંટણી પછી કામ નથી કરવાના? અરે માસી એમ કહું છું, ચૂંટણી પછી કામ બધા મોટા મોટા કરવાના છે. અત્યારે આવા બધા ઝીણા મોટા કામ હોય ને ઈ ચૂંટણી પછી કયા એવા મોટા કામ કરવાના? એમાં એવું છે ને માજી, જીતી ગયા પછી તો પેલા જેટલું માથે લેણું છે ને બધી લોનું છે ને ઈ ભરી નાખવાની છે. અને પછી એક કાળા કલર ની ફોર્ચ્યુનર લેવી છે. अरे बाप रे ये तो धोती खोल रहा है 200 વીઘામાં ફાર્મ હાઉસ કરવું. ઈ તમારે શું કરવાનું એમ નથી પૂછતા, ગામમાં શું કરવાનું એમ પૂછે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એકવાર હું જીતી જાઉં ને એટલે ગામનું ભેળા ભેળું કરી જ નાખવાનું છે. અરે નેતાજી હું બોલો છો? એટલે ગામનું કામ તમામ કરી નાખવાનું છે. જેટલું પેન્ડિંગ કામ છે ને એ બધું પતાવી દેવાનું છે. સમજાણું? હરિયાળું ગામ બનાવી દેવાનું છે આપણું, બરોબર ને? રેડી રેડી. ભૂલતા નહીં. તારીખ યાદ છે ને? વંદે માતરમ. વંદે માતરમ. આવી જાજો હો પાછા. હા, આ મારો રોયા ભાગ્યા બધા હરખા જ છે. ત્યાં કઈ બોલતો નહીં અને બોલવાની કઈ ભાન નથી આવતી. હા ભાઈ હા. પણ બહુ સ્વભાવની હારી હતી હો, એકલા મૂકીને કોઈ દી ખાધું નથી. હા માજી, મને તે રોજ નવો વેરાયટી બનાવી ખવડાવતી. ભાભી પણ હેમા માલિનીની જેમ ચશ્માના બહુ શોખીન હતા કા? છેલ્લી ઘડી સુધી ચશ્મા કાઢ્યા ને એટલે કાઢ્યા જ નહીં. કેમ આ અચાનક શું થયું તું? કાંઈ નહોતું માસી, સવારે કુએ પાણી ભરવા ગઈ તે થોડું થોડું અંધારું હતું, પાછા કાળા ચશ્મા પહેર્યા હતા. તે કઈ દેખાણું નહીં, લપસી કુવામાં પડી. તો ગાજતા ગયા છે નહીં? ભાભીને હવે કે ચશ્મા જ કામના નહીં, મને દેજો ને તો મારે કામ લાગે. મમ્મી ચશ્મા રેબન ના છે, અમથે અમથા બાળી નાખવા કરતા કાઢી લઉં. ઊંઘું રહેવાનું કીધું તું, તારી માં ચશ્મા હાટું થી ભૂખ થઈને આવશે. આ તો ચશ્મા હારા હતા એટલે, નકર મારે હું ચશ્મા લઈ નથી દેતા મને. હલો હેલો સર, નમસ્તે. નમસ્તે. સર, હું જીઓ કસ્ટમર કેર માંથી મોનિકા વાત કરી રહી છું. બોલો ને મેડમ. સર, તમે સિમ પોર્ટ કરવાનો મેસેજ કરેલો હતો, તો હું જાણી શકું છું કે તમે શું કામ કંપની બદલવા માંગો છો? હું જીઓમાં આવ્યો ત્યારે તમે અમને શું મેસેજ કર્યો હતો કે નમસ્કાર, જીઓમાં તમારું સ્વાગત છે, આજથી તમે જીઓ પરિવારના સદસ્ય છો. તો હમણાં આનંદના લગ્ન કર્યા ત્યારે આ સદસ્યને બોલાવવાનું ક્યાં ગયું હતું? ત્યારે સદસ્યને ભૂલી ગયા હતા તમે? બોલો. સર, એમાં તો હું શું કહી શકું છું? કેમ હું કહી શકું છું? અત્યારે તો શું કામ તમે ફોન કરો છો? તમે મુકા કાકાને કહી દેજો કે જીઓ પરિવારના સદસ્ય નારાજ છે, કારણ કે તમે અનંતના લગ્નમાં એને બોલાવ્યા નહીં. અને હજી જો તમે રાધિકાના શ્રીમતમાં નહીં બોલાવો તો કોઈ નહીં રહે તમારા જીઓમાં. બધા વ્યા જાહુ. હલો હલો હલો. હા શું કીધું તો કાપી નાખ્યો. હાલ ખડેડાટ મોડું થઈ ગયું હવે. આય ઉભા રહો તો. શું છે હવે? लेकिन ये कर क्या रहे हैं यहाँ पे? હું તો મારે હાટે નો પહોંચી કા. આ મારી હાથ પેઢીને પહોંચી ગઈ હવે. આજે એક નો પગ તો હું તને દુખી જાય. જીવ લઈ જઈશો. જાઓ. અહીંયા ભોગવો ને અહીંયા ભોગવો ને. બા કહો આજે ભોગવાનો ધંધા કરો. તો બોલો. દુકાને જઈને એક નોટબુક લઈ આવ. પૈસા? પૈસા દઈને તો આખું ગામ લાવે. વગર પૈસે લઈ આવે ને તો મારો દીકરો હાથો. જા. ખમો. હાલ્યો. વાહ મારા દીકરા. આ તો લખેલી છે, આમાં કેમ લખું? તે કોરી બુક માં આખું ગામ લખી દે. લખેલી ઉપર લખીને દેખાડો તો મારા બાપ.
आगे स्वाद